નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। સંખેડા તાલુકાના લાછરસ, કાનાકુવા, તળેટી ગામના 60-70 વિદ્યાર્થીઓ દરરોજ 6 થી 7 કિલોમીટર ભણવા માટે ભાટપુર સ્કૂલમાં ચાલીને જવા મજબૂર બન્યા છે। વિદ્યાર્થીઓ અને વાલીઓની એક જ માંગ છે કે બસ ચાલુ કરવામાં આવે। 22.1 વિદ્યાર્થીની, 22.2 વિદ્યાર્થીની, 22.3 વિદ્યાર્થીના વાલી સંજયભાઈ, 22.4 ભીલ કિરણભાઈ। रिपोर्टर जिग्नेश भाई दर्जी बोडेली। એવું કરેલો અમારે રોજ ઘેરથી ચાલતું આવવાનું ને ચાલતું જવાનું થાય છે। અમારે બસની વ્યવસ્થા નથી, એટલા માટે ચાલતું જવાનું ને ચાલતું આવવાનું થાય છે। અમારે સમયસર શાળાએ બી પહોંચી શકતા નથી, અમે બેલ પડી જાય ત્યારે પહોંચીએ છીએ। એટલે સરકારશ્રીને વિનંતી કે કોસિન્દ્રામાં જે બનાવ બન્યો એ અમારે અહીંયા ના બને, એટલે બસની વ્યવસ્થા કરે। અમારા સ્કૂલનું નામ સાર્વજનિક હાઈસ્કૂલ ભાટપુર છે અને અમારે રોજ અહીંથી 6 થી 7 કિલોમીટર ચાલીને જવાનું થાય છે અને અમે 60 થી 70 વિદ્યાર્થીઓ છે। સારંગપુર અને રામસરી અને કાણાકુવા વિદ્યાર્થીઓ છે અમે, અને અમારે બહુ તકલીફ થાય છે બસ મૂકવા, એટલે બસ મૂકવાની સરકાર। સાર્વજનિક હાઈસ્કૂલ ભાટપુરના જે વિદ્યાર્થીઓ મિત્રો છે, બધા બાળકો છે નાના, અને એમને રૂટિનમાં સવારમાં 9 થી 10 માટે જે લાછરસ, તલેટી છે, કાનાકુવા અને રામસરી, સારંગપુર જે કોઈ વસાહતો છે બીજી, કે એના જે વિદ્યાર્થીઓ હાલમાં હમણાં સ્કૂલો ચાલુ થઈ છે તો આવે છે, તો એમને 9 થી 10 માટે જે કંઈ બસ સરકારને પહેલે ચાલતી હતી તે હાલમાં બી પાછા શરૂઆત કરી શકે એવી અમારી નમ્ર વિનંતી છે। અને જે વિદ્યાર્થી હાલની પોઝિશનમાં જે બસ બંધ થવાના કારણે અમારે બધા વિદ્યાર્થીઓ ચાલતા સ્કૂલે પણ આવે છે, અમુક છગડાઓમાં લટકીને પણ આવે છે, અને તો વિદ્યાર્થી જે કંઈ ઘરેથી શાંતિથી નીકળે છે, પરંતુ રસ્તા પર ઊભા રહી અને ચાલીને એમનું જે કંઈ સ્કૂલમાં ટેમ આપવાનું હોય છે, એમની જે હાલત છે એકદમ ગંભીર, મતલબમાં જે ભણવાનો ક્લાસ શરૂ થાય છે તો થાકના કારણે વિદ્યાર્થી ભણી પણ નથી શકતું સારું। અને જે એમને જે રૂટિન કે સાંજે આવવાનો સમય છે, સાંજે 4:30 થી 5 વાગે, તો પણ એમને સાધનની એટલી બધી અગવડતા પડે છે, તો એના કારણે એમને બસ સાંજે પણ ચાલતી હતી, એ પણ બંધ છે હમણાં, તો એ પણ શરૂ કરાય એવી સરકારને નમ્ર વિનંતી। અને જે ગઈ સાલ જે કોસિન્દ્રા સ્કૂલમાં જે બનાવ બન્યો થયો, જે છોકરીઓ સાથે, નાની બાળકીઓ સાથે, એ બનાવ પાછો ના બની શકે એના માટે અમે સરકારશ્રીને નમ્ર વિનંતી કરીએ છીએ, જે પાછી બસ મતલબ બંધ થઈ છે એને ફરીથી શરૂઆત કરી શકે અને રેગ્યુલર માટે શરૂ રાખે, અને ટાઈમસર અને વિદ્યા શિક્ષણ પૂરું મેળવી શકે અને કાયમ માટે રેગ્યુલર નિશાળે જાય અને રજા પણ ના પાડી શકે, કારણ કે વરસાદનો પણ માહોલ છે એના કારણે રજા પડે છે, કારણ કે સગડાવાળા લોકો છે ને કે વરસાદના કારણે અમુક નથી આવતા, અને બસ હોય તો સારી સુવિધા છે વિદ્યાર્થી માટે। તમારું નામ બોલો? મારું નામ છે ભીલ કિરણભાઈ રવિદાસ અને મારું ગામ છે કાનાકુવા।